શહેરા મત વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ એક્શન મોડમાં આવી ગયા છે અને અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। પંચમહાલના શહેરા મત વિસ્તારના અનેક ગામોમાં પ્રવર્તી રહેલી પાણીની ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને સ્થાનિક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ એક્શન મોડમાં આવ્યા છે। દર રવિવારે ગ્રામજનો તરફથી મળતી પાણીની વ્યાપક ફરિયાદોને ગંભીરતાથી લઈને તેમણે શહેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકમાં વિવિધ ગામોના સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પોતે હાજર રહીને ગ્રામીણ વિસ્તારોના સરપંચો અને પદાધિકારીઓની પાણીની તકલીફો અંગેની રજૂઆતો રૂબરૂ સાંભળી હતી। તો બેઠક દરમિયાન શહેરા અને ગોધરાના ટીડીઓ, મામલતદાર, ચીફ ઓફિસર સહિત પાણી પુરવઠા વિભાગ અને વાસ્મોના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા। ધારાસભ્યએ સરકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજનાની કામગીરીની પણ વિગતવાર ચર્ચા કરી હતી। તેમણે ગ્રામજનોને પડતી મુશ્કેલીઓનો સત્વરે અંત લાવવા માટે જવાબદાર અધિકારીઓને ફિલ્ડ પર જઈને વહેલી તકે પાણીના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા કડક સૂચનાઓ આપી હતી। पंचमहाल जिला पंचायत कारोबारी अध्यक्ष मगनभाई आमनो विकास जेम शहर की विधानसभा की चूंटणी आवे અને જાહેર ના થાય ત્યાં સુધી લોકો માટે શનિ રવિ હાજર પણ એમાં સરકારની જે યોજનાઓ છે સરકારનો અમલ કરો, પણ સરકારની યોજનાનો અમલ કરવા માટે સરકારી અધિકારીઓ છે, પણ એમાં જે રીતે પહોંચો કરવી હોય તો ઓફલાઈન કરવું તો પંચાયતનો પાવર હોય કે ના હોય। आदरणीय श्री સૌનું સ્વાગત અભિવાદન કરવા માટે ટીડીઓ શ્રીને પણ વિનંતી છે કે તેઓ માનનીય સાહેબ શ્રીનું પુષ્પ સૌ વિધાનસભાના સૌ નાગરિકોનું, પ્રજાનું છે તો રક્ષણ કરવાના છે, તેમને શક્તિ આપે, મા જગદંબા ખોડિયારનું રક્ષણ કરે। ઓકે, દર રવિવારે મત વિસ્તારમાંથી ફરિયાદો આવતી હતી, બહેનોની ફરિયાદો આવતી કે પાણીની ખૂબ જ તકલીફ પડે છે, હેન્ડપંપો પણ ચાલતા નથી, આવી બધી કમ્પ્લેનો હતી। એ અનુસંધાનમાં આજે પાણી પુરવઠા ટીડીઓ, અમારા મત વિસ્તાર 124ના ગોધરાના ટીડીઓ અધિકારીઓ, પાણી પુરવઠાના અધિકારીઓ, મામલતદાર શ્રી, નગરપાલિકાના સીઓ તમામને હાજર રહી અને જાહેરમાં બધાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી। એ લોકોને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં સભાનું સોલ્યુશન કરી અને પ્રજાની કોઈ ફરિયાદ ના રહે એવા પ્રયત્નો કરીને અમે વહેલામાં વહેલી તકે આનો નિકાલ કરીશું। તો આજના દિવસ અમે બધાની સામે સરપંચ મિત્રો, અધિકારીઓ મિત્રોની સાથે ચર્ચા કરી, બધાને શું પ્રશ્નો છે એ પ્રશ્નોના અનુસંધાનમાં આજે બધાને બોલાવીને આપણે સૂચના આપી છે। તમામ અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે અને જે લોકોની રજૂઆતો છે, શું પ્રશ્નો છે એ બધું પણ અધિકારીઓ રૂબરૂમાં, કાર્યપાલક ઇજનેરોની હાજરીમાં, ટીડીઓની હાજરીમાં, સીઓની હાજરીમાં, બધાની હાજરીમાં આ બધી રજૂઆતો થઈ છે। તો વહેલામાં વહેલી તકે પ્રશ્નો ઉકેલીને નિકાલ કરવામાં આવશે એવી ખાતરી આપી છે। અધિકારીઓ પણ કબૂલ્યું છે કે સાહેબ અમે વહેલામાં વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ કરી અને પ્રજાના પ્રશ્નોનું નિકાલ કરવા માટેની ખાતરી આપી છે। જલની અંદર જ્યાં જ્યાં અમે ખામીઓ છે તો અમે અધિકારીઓ સાથે પણ બોલાવીને મિટિંગ કરી છે। જ્યાં જ્યાં કામ અધૂરા છે, એજન્સીઓ છોડીને જતી રહી છે, જે લોકોએ કામ નથી કર્યા તો એ લોકોને ફરીથી બોલાવીને જ્યાં જ્યાં બાકી રહેતા કામો હોય એ તમામ કામોને પૂર્ણ કરવા માટેની અધિકારીઓને પણ સૂચના આપી છે। અધિકારીઓ પણ સ્વીકાર્યું છે વહેલામાં વહેલી તકે નલ સે જલ યોજના હેઠળ જ્યાં જ્યાં કામ અધૂરા હશે, જ્યાં ખામી હશે તેને સુધારણા કરીને તમામ ગામોને પૂરતી પાણીની સુવિધા મળે એવી વ્યવસ્થા કરવાની એમને બાંયધરી આપી છે। એટલે વહેલામાં વહેલી તકે નલ સે જલની યોજના હેઠળ વાસ્મો દ્વારા સરકારશ્રી તરફથી છૂટ આપવામાં આવી છે કે જ્યાં જ્યાં જરૂરિયાત હોય તો તાત્કાલિક એનો નિકાલ કરવો। જે કામો અધૂરા છે એ કામો કરાવવાનું ચાલુ છે અત્યારે, પણ જે સોર્સના પ્રોબ્લેમ છે, જ્યાં સંપ નથી બન્યા અથવા જ્યાં જે પાણી લાવવાનું બાકી છે એ કામગીરી બી સાથે સાથે ચાલી રહી છે। અમુક ગામોમાં આંશિક પાણી ચાલુ છે, જે ફળિયાઓમાં અલગથી સંપ અને ટાંકી બનવામાં આવશે એ જે પ્રગતિમાં છે, ડિસેમ્બર સુધીમાં થશે।
ત્યારે આખા ગામમાં પાણી ચાલુ થશે. સાથે સાથે અમે જે છે એના ટેસ્ટિંગના બી કામગીરી હાથે લઈએ છીએ. હાલના ઉનાળામાં જે પોસિબલ હોય અમે જે છે કરીએ છીએ. આ ગામોમાં મેઇનલી સોર્સનો પ્રોબ્લેમ છે અથવા કોઈ ગામમાં ઓપરેટરનો પ્રોબ્લેમ હશે તો અમે જિલ્લામાં તમામ જે છે સંકલન કરીને એમાં ચાલુ કરવાનો પ્રયાસ કરીએ છીએ. જે ગ્રામ પંચાયતને ઓપરેટિંગ કરવામાં ઇસ્યુ થાય છે એમાં અમને ટેકનિકલ સપોર્ટ બી આપીએ છીએ. અને જે ગામોમાં સોર્સના પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ જૂથ યોજનાનું પાણી 100% આવી જશે ત્યારે થશે. અમુક ગામોમાં આંશિક બી પાણી ચાલુ છે. જે વસ્તીના ધોરણે નવા સંપ ટાંકીઓ બનાવવાની કામગીરી ચાલી રહી છે અત્યારે એ પૂર્ણ થશે. એના પછી ડિસેમ્બર સુધીમાં તમામ ગામોના પાણી સુધી થઈ જશે. સંપ અત્યારે કોઈ ગામમાં સંપ બની ગયા તો એક જ ગામના સંપ ના હોય, 90 ગામની 50 ગામની 60 ગામની યોજનાઓ હોય. એક સાથે બધા જે છે પાણી ચાલુ થશે. એના ટેસ્ટિંગની બી કામગીરી ચાલુ થશે. એના પછી એમાં પમ્પિંગ મશીનરી, ત્યાંથી વાસ્મોની લાઈન જોડવાની ગ્રામ પંચાયતની જે છે એ બધી કામગીરી એની સાથે જ છે. એ કામગીરી પૂર્ણ થશે, એ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થશે, પછી આગળ ફળિયામાં કામગીરી સોલ્વ ચાલુ થઈ જશે. એ મેઇન પ્રોબ્લેમ આ જ છે. એ મેં સાહેબ જોડે ચર્ચા બી કરી છે. અત્યારે જે ડિલે છે એજન્સીઓના એમાં જે અમે રજૂઆત બી કરી છે કાર્યપાલકીય બાંધકામ વિભાગ તરફથી, જે વડી કચેરી તરફથી જે સૂચના થશે કાર્યવાહી થશે. સરકાર તરફથી જે વાસ્મો યોજના બનાવવામાં આવી છે કવાલી ગામ પંચાયતમાં, એક સંપ પહેલાં બનેલો હતો, 2 સંપ નવા બન્યા છે અને ચકલીઓ પણ ઘરે ઘરે મુકાઈ ગઈ છે. પણ 2 સંપમાં બિલકુલ પાણી છે આવતું જ નથી. અને ચકલીઓ એ શોભાના ગાંઠિયા પક્ષીને પણ પાણી પીવા મળતું નથી. અને એ યોજના લગભગ અંદાજિત 1,25,00,000ની યોજના બનાવવામાં આવી છે. તે તમામે તમામ સરકારના પૈસા નિષ્ફળ ગયેલા છે. પાણીની સમસ્યા, પાણી જ નથી આવતું તો પાણીની સમસ્યા કાંઈ, પાણી જ નથી તો પાણીની સમસ્યા કહેવાય ને. જે આખી અમારી પંચાયત છે એમાં ભુવર ફળિયું, સિમલેટ ફળિયું અને છોગાળા ફળિયું 3 ફળિયા છે. એ પંચાયત બનેલી છે. કોઈ પંચાયતમાં ટીપોએ પાણીની બહુ તકલીફ છે. રજૂઆત તો વારંવાર કરીએ છીએ. હું એક જાગૃત નાગરિક છું, બરાબર. સરપંચને કરીએ છીએ, MLA ઓફિસ બી કરી છે, બધે કરી છે.